પડ્યું. વિચારો, ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ છે, 12 વર્ષ સુધી સાદું ખાધું છે, ખોરાકમાં તદ્દન સરળતા છે, માત્ર ભાજી ખાઈને જીવ્યા છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, પાંડુના 5 પુત્રો, અને એના ઝઘડા જોઈને વિદુરજીએ નક્કી કર્યું કે આપણે પુત્ર સંતાન જોઈતા જ નથી, આના કરતા તો ના હોય તે સારું. એટલે વિદુરજીએ પોતાને ઘેર દીકરો રાખ્યો નથી, પરંતુ એ ભક્ત હતા એટલે કૃષ્ણને એને સુરભા માતા બે પુત્ર સ્વરૂપે ભજે છે. આપણે બધાએ ભગવાનને બાળ સ્વરૂપની ખૂબ આપણને વહાલું છે કૃષ્ણનું. 12 વર્ષની આકરી તપશ્ચર્યા પછી વિદુરજી જે નદી કિનારે ગામની બહાર રહે છે, સુલભાદેવી બહાર રહે છે, એમને ખબર પડે છે કૃષ્ણ આવ્યા છે, કૃષ્ણ આવવાના છે, હસ્તિનાપુરની અંદર દ્વારિકાનાથ આવવાના છે. ત્યારે આવતીકાલે ભગવાનની રથયાત્રા ગામમાંથી નીકળશે, શહેરમાંથી નીકળશે, હસ્તિનાપુરમાંથી, અને ભગવાનના દર્શન કરવા માટે બધા જ લોકો એ જગ્યાએ 2 રોડની 2 બાજુ ઊભા રહ્યા છે. વિદુરના આનંદનો પાર નથી. ભગવાન આવતીકાલે આવવાના છે, આખી રાત ઊંઘ નથી આવી, ભગવાનનું સતત સ્મરણ કર્યું છે. દૂરથી થાય તો દૂરથી, પણ મારે દ્વારિકાનાથના દર્શન કરવા છે, મારું જીવન ધન્ય બનશે, મારું જીવન કૃત્ય બનશે. ઘરે આવ્યા છે, અને આપણા સમાજની અંદર એ હકીકત છે કે પત્નીને પતિ ક્યાંથી આવ્યો છે ખબર પડી જાય, પીન આવ્યા હોય તોય ખબર પડી જાય. વિદુરજી ખૂબ ખુશ છે. એટલે સુલભાદેવી પૂછે છે કે આટલા બધા કેમ ખુશ છો? કે છે કે આવતીકાલે મારા ઈષ્ટદેવ અને આપણે જેને પોતાનો પુત્ર ગણીને ભક્તિ કરી છે એવા દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં આવવાના છે. મારી અને તારી 12 વર્ષની આકરી તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપે ભગવાન આવતીકાલે હસ્તિનાપુરમાં આવશે અને હું એમના દર્શન કરવા જવાનો છું. સુલભા કે તમે જ્યારે દર્શન કરવા જાઓ એકલા ના જાઓ, મને પણ ભગવાનના દર્શન કરવા લઈ જાઓ. પતિ દર્શન કરવા જતો હોય તો પત્ની જીદ કરીને જોડે જાય છે. સુલભા માતા કહે છે કે નહીં, મારે પણ દર્શન કરવા છે ભગવાનના, અને હું પણ આવીશ. 2 જણા દર્શન કરવા માટે ઘરેથી નીકળે છે, અને ભગવાનના આગમનના સમાચાર સાંભળી સુલભા માતાના હૃદયમાં પણ ખૂબ આનંદ આવ્યો છે. એ એમને પૂછે છે એમના પતિને કે મેં સાંભળ્યું છે કે તમારે ને ભગવાનને કંઈક સંબંધ છે. ત્યારે વિદુરજી હસે છે કે હા, જ્યારે જ્યારે અમે 2 મળ્યા છે ત્યારે એમણે મને કાકા કહ્યો છે. હું તો અધમ છું, ક્ષુદ્ર છું, છતાંય મને વિદુર કાકા કહીને ભગવાન બોલાવે છે. સુલભા માતા કહે છે કે ભગવાન જ્યારે અહીંયા આવ્યા છે તો આપણે ઘર એમને જમવાનું આમંત્રણ આપો ને. ત્યારે કહે છે આપણે ઘર જમવાની શું વ્યવસ્થા છે? સુલભા માતા કહે છે કે આપણે ઘર તો ભાજી છે, બીજું કંઈ છે નહીં. તો કે એ 56 પકવાનને ખાનારો, 56 ભોગની સોનાની થાળીમાં ખાનારો એવો પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ્યારે આવે તો દુર્યોધનને ત્યાં ના જમે, ભીષ્મને ત્યાં ના જમે, દ્રોણને ત્યાં ના જમે, આપણે ત્યાં ભાજી ખાવા ઓછો આવે. કે છે કે નહીં, એ ભલે ભાજી ખાય પણ એ ભાજીમાં મારો પ્રેમ છે. જે રીતે માં યશોદા એને જમાડતી હશે, જે રીતે માં દેવકી એને જમાડતી હશે, એ રીતે હું પણ ભગવાનને જમાડીશ. પણ તમારી ઓળખાણ છે તો તમે ભગવાનને પ્રાર્થના તો કરો કે ભગવાન આપણે ઘેર જમવા આવે. વિદુરજી કહે છે કે મારો પરિચય તો છે પણ થોડો પ્રેમનો પરિચય છે, આંખની ઓળખાણ છે. તો કે દ્વારકાધીશને વાત તો કરો કે આવે આપણે ઘેર, તમે તો પ્રધાનમંત્રી છો, એટલી તો લાગવગ ચલાવો. કે મારે એને પ્રેમનો સંબંધ છે, સબસે ઊંચી એ પ્રેમ સગાઈ. તો ભગવાન આવશે તો
આપણે જ્યારે એને જમવા ખાસ બોલાવો, તમારે ભગવાન સાથે સંબંધ છે, ભગવાનને આમંત્રણ આપો, ભગવાન કદાચ આવતીકાલે આવશે તો આપણે એને બેસાડીશું ક્યાં? આપણા ઘરમાં તો કોઈ બેસવાની ખુરશીઓ નથી, એવો સારો સોનાનો ખાટલો નથી, કોઈ પલંગ નથી, તો કે આપણી ઝૂંપડી નાની છે પણ આપણું હૃદય મોટું છે. યાદ રાખજો, ઘર ભલે નાનું હોય, હૃદય મોટું રાખો. કે આપણું ઝૂંપડું ભલે નાનું છે પરંતુ આપણું હૃદય મોટું છે. કે પણ આપણા માટે, આપણા સ્વાર્થ માટે ભગવાનને કષ્ટ ના અપાય. આપણે તો નિર્ધન છીએ, કે ભલે નિર્ધન છે પણ પ્રભુ પ્રેમની ભૂખ્યા છે, ભગવાન ભાવનો ભૂખ્યો છે. એને તમે ભાવથી જે ખવડાવશો એ ખાશે. તો ભગવાન તો કરુણા નિદાન તમે કહો છો, ભગવાનના 1000 નામ છે, કરુણા સિંધુ છે, તો એને આપણી પર કરુણા નહીં આવે? નહીં આવે. ભગવાન નહીં આવે આપણી પાસે? આવશે. આપણે રથયાત્રામાં જઈએ, શક્ય મળે ને આપણી આગળ રથ ઉભો રહે તો આપણે એમને ઈશારો કરીશું. સુલભા વિચારે છે કે આ એકલા જશે તો ભગવાનને આમંત્રણ નહીં આપે. પતિને સંકોચ થાય છે તો એ ભલે સંકોચ કરે, હું ભગવાનને આમંત્રણ આપીશ કે મારે ઘર જમવા આવજો. તમે વિચાર કરો, ભારતની એ માતા, કે પતિ જ્યારે ડરી રહ્યો છે ત્યારે એ ભગવાનને આમંત્રણ આપવાનું પોતે નક્કી કરે છે. 2 જણા સવારના પોરમાં ઊભા થયા છે, નાહી ધોઈ પૂજા પાઠ કરી તૈયાર થયા છે. રથની અંદર ભગવાનની રથ નીકળ્યો છે અને દ્વારિકા નગરીમાં નો નાથ એ હસ્તિનાપુરમાં છે અને એને સ્વાગત આપણે કરીએ શબ્દોથી. સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. હો સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. હો સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. હો સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. હો સ્વાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. બધી માતાઓ, બધી બહેનો એ જમાનાની હસ્તિનાપુરની તમામ પ્રજા રસ્તા ઉપર આવી ગઈ છે. દ્વારિકાનાથનો વરઘોડો નીકળ્યો છે, રથયાત્રા નીકળી છે અને બધા જ ભાવથી શ્રી કૃષ્ણના દર્શન કરી અને આનંદિત થઈ જાય છે. અને એ વખતે અમારો નરસૈયો એ પ્રસંગને આવરી લે છે કે ધન્ય આજની ઘડી તરળી આમણી. હરે સખી આજની ઘડી તેરળી આમણી. ઓરે સખી આજની ઘડી તરળી આમણી. હરે સખી આજની ઘડી તેરળી આમણી. ભેજી મારો વાલો આવ્યાની વધામણી ગીરે. કાલોજી આવ્યાની વધામણી ગીરે મારો. વાલોજી આવ્યાની વધામણી ગીરે. આજની ઘડી તરળી આમણી. હરે સખી આજની ઘડી તેરળી આમણી.
પૂર્યો સોહાગણ સાથીઓ અરે પૂરો પૂરો સોહાગણ સાથીઓ અરે પૂર્યો સોહાગણ સાથીઓ પૂરો સોહાગણ સાથીઓ હેજી મારો હરી આવે મલપ તો હાથીઓ ધીરે મલપ તો આવે હરી હાથીઓ ધીરે મલપ તો આવે હરી હાથીઓ ધીરે આજની ઘડી તે રળિયામણી અરે સખી આજની ઘડી તે રળિયામણી મારે સખી લીલુડા વાસને વડાવીએ આજે સખી લીલુડા વાસને વડાવીએ મારે સખી લીલુડા વાસને વધાવીએ આરે સખી લીલુડા વાસને વડાવીએ મારા બાલાજીના મંડપ રચાવીએ ધીરે બાલાજીના મંડપ રચાવીએ ધીરે બાલાજીના મંડપ રચાવીએ ધીરે આજની ઘડી તે રળિયામણી સખી આજની ઘડી તે રળિયામણી આરે સખી આરસ મીઠડાથી મીઠડો ઓ ધીરે આજની ઘડી તે રળિયામણી આરે સખી આજની ઘડી તે રળિયામણી આરે સખી આજની ઘડી તે રળિયામણી આરે સખી આજની ઘડી તે રળિયામણી 10 કિલો ચોખા ખૂબ ખૂબ તાળીઓથી વધાવો એને 500 રૂપિયા ભગવાનભાઈ નાનજીભાઈ ડાભી કાંધીવાળા 1100 રૂપિયા બોગાભાઈ અરજણભાઈ ડાભી સિમ્બરવાળા 201 રૂપિયા રામ ભરોસે આવે છે ચોખાના 2 કટા રામ ભરોસે બોમ્બેવાળા તરફથી એમને પણ ખૂબ ખૂબ તાળીઓના ગડગડાથી વધાવો તેલનો ડબ્બો નગાજણભાઈ ભોજાભાઈ ડાભી મોટા ડેસરવાળા અને 1100 રૂપિયા ભાવસિંહભાઈ માયાભાઈ ડાભી અંજાર ગામના બધાને ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હૈયે હૈયું દબાય કીર્તિ છે ભગવાનનો રથ હસ્તિનાપુરમાંથી નીકળે છે તે વખતે વિદુર અને સુલભાજી બે રસ્તામાં બાજુમાં ઊભા છે ભગવાન ચારે બાજુ જુએ છે પછી તરત પાછું નીચું માથું કરી લે છે ભગવાન કોઈને દ્રષ્ટિ નથી આપતા કોઈની સામું નથી જોતા પણ જેવા વિદુર અને સુલભા પાસે જાય છે ત્યારે ભગવાન એક ક્ષણ પૂરતી પોતાની આંખો ઊંચી કરી અને વિદુર ને સુલભાને આંખથી કહે છે કે તમે ચિંતા ના કરો તમારું આમંત્રણ મને મળી ગયું છે તમે જે મનમાં વિચારો છો તેની મને ખબર છે હું તમારી ઘર અવશ્ય જમવા આવીશ ભગવાન હા પાડે છે પરંતુ પ્રેમને લીધે સુલભા અને વિદુર એ સમજી શકતા નથી ભગવાન હસ્તિનાપુર ગયા શાંતિદૂત બનીને ગયા છે ઝઘડો થયો કોઈ વાત નથી ભગવાનને કેદ કરવાની કોશિશ કરી છે અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે એ આપણને બધાને ખબર છે કોઈ પરિસ્થિતિ એવી ઉદ્ભવે છતાં ભગવાન શાંત રહ્યા છે ભગવાન એક શબ્દ આડોઅવળો બોલ્યા નથી પછી ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે આ ભાઈઓના ઝઘડામાં તમે ભગવાન શું કરવા વચ્ચે આવો છો એ લોકોને જે કરવું એ કરે ચાલો આપણે ટાઈમ થઈ ગયો માખણ મિશ્રી 5 પકવાન 56 પકવાન તૈયાર કર્યા છે ચાલો જમી લઈએ ભગવાન કહે છે કે નહીં મારે તમારે ઘેર જમવું નથી આપતકાલીન હોય તો ભૂખ્યા મરવું જોઈએ પણ તમારા જીવન ઘેર ના જમાય મારી બુદ્ધિ બગડે ભગવાન ના પાડે છે ભગવાન જમતા નથી ભીષ્મ કહે છે કે ભાઈ તમારા ઘરમાં આવે છે તો અનાજ ધૃતરાષ્ટ્રને ત્યાંથી તમારું નથી ખાવું દ્રોણનું નથી ખાવું ભગવાન કહે છે કે મારો એક ભક્ત ત્યાં મારી રાહ જુએ છે મારે એને ઘેર જવું છે ને એને ઘેર જમવું છે
એ વિદુરજી ને ત્યાં ભગવાન જવા માટે નીકળે છે. દારૂક સારથીને કહે છે, બહુ જૂનું ભજન છે, ચાલો ને વિદુર ઘેર જાય. આ તો ખરી. હાલો. રવિભાઈ આર્મી, સંજયભાઈ આર્મી અને હિતેશભાઈ આર્મી આપણે અંજાર ગામના છે. 3 દિવસ સુધી સરબતના દાતા છે, એમને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવજો. જોધાભાઈ અર્જણભાઈ ડાભી સિંબરવાળા દાદાને ચાદર ઓઢાડીને સ્વાગત કરે છે. આવો જોધા દાદા. હાલ હાલ. વિદુર ઘેર જાય હે મોધાબાજી હાલો ને વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાય ઓધાવજી હાલો ને વિદુર ઘેર જાય. બંટીનો ડોઈ કાંગળિયાની માળાજી રુચિ રુચિ લગાએ ઓધાવજી હાલો વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાય ઓધાવજી હાલો વિદુર ઘેર જાય. પાટલેની ગોદડીને તૂટલેની ખાટલી પાટલેની ગોદડીને તૂટલેની ખાટલી પ્રેમના પલંગો બિછાયે ઓધાવજી હાલો વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાય ઓધાવજી હાલો વિદુર ઘેર જાય.
હાલો ને વિદુર ઘેર જાય ઉધાવજી હાલો વિદુર ઘેર જાય કહેત કબીરા कहत कबीरा सुन भाई साधु ए साधु में थे क्या बताए उधव जी हालो विदुर घेर जाए हालो ने विदुर घेर जाए उधवजी हालो विदुर घेर जाए विमल हालो विदुर घेर जाए વિદુરજી કંઈક કામ છે એટલે બહાર નીકળે છે. ઘરમાં એકલા સુલભા માતા છે. સુલભા માતાને થયું કે ભગવાનને માટે કંઈક ભાજી તો ખરી પણ બીજું કંઈક આપણે ભગવાનને ખવડાવીએ. એટલે પડોશીને ત્યાંથી કેળા લઈ આવે છે કે ભગવાનને કેળાનો ભોગ ધરાવીશું. કેળા લઈ આવે છે અને ભજન ગાય છે. પ્રભુ આપણે થાળ રોજ ગાતા હોઈએ છીએ એમ ભગવાનને કહે છે કે હવે જલ્દી આવો તમે. ભગવાન બહાર જ ઊભા છે પણ આ એટલા બધા ભક્તિમાં તન્મય થઈ ગયા છે કે ભગવાન બહાર ઊભા છે તો બારણું ખોલવાની એમની મગજમાં નથી આવતું. ભગવાન ઊભા રહીને થાક્યા છે અને છેલ્લે બારણું ખખડાવે છે ત્યારે સુલભા માતા કહે છે કે કોણ? કહે છે કે હું કૃષ્ણ આવ્યો છું તમારે ઘેર. અને સુલભા માતા ભાનમાં આવે છે. એમની સમાધિનો ભંગ થાય છે. બારણું ખોલે છે, દ્વારકાધીશને ઘરમાં લે છે અને જે કૃષ્ણને જોવા માટે આખું વિશ્વ તડપતું હતું એ કૃષ્ણ સામેથી એમને ઘેર આવે છે. સુલભા માતા પગે લાગે છે કે માં તમે મને પગે ના લાગો. જે રીતે મારે માટે યશોદા, જે રીતે મારે માટે મારી માં દેવકી, એટલા જ પૂજનીય તમે મારે માટે માતા છો. એટલે તમે મને પગે ના લાગો. માં મને ભૂખ લાગી છે, હું ભૂખ્યો આવ્યો છું મહેલમાંથી, મને કંઈક ખાવા આપો. કૃષ્ણને જ્યાં પ્રેમ હોય ત્યાં ખાવા માંગે. સામેથી કહે છે કે મારે ખાવું છે, મને કંઈક આપો. હવે ભગવાનનું મુખ જોઈને આપણે તો કદાચ કોઈ દિવસ એવા નસીબદાર નથી કે એનું મુખ જોઈ શકીએ, એના દર્શન કરી શકીએ. પણ સુલભાએ દર્શન કર્યા, ભગવાનનું મુખ કમળ જોયું અને એને જોનારો એ એનામાં ખોવાઈ જાય. એ જ સાચી ભક્તિ છે સુલભાની. ભાન ભૂલી ગયા છે. કૃષ્ણએ કહ્યું માં મને ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપો. એટલે એમણે કેળાની છાલ કાઢવાની અને ભગવાનને ગર્ભ આપવાનો છે પણ ભૂલી ગયા. ભગવાનનું મોં જોતા જોતા ગર્ભ કાઢી નાખ્યો છે પણ ભગવાનને ખાલી કેળાને છાલ ખવડાવે છે. ભગવાન જોતા નથી કે આ શું ખવડાવે છે. ગર્ભ કાઢી નાખ્યો, કેળાની છાલ ખવડાવે છે. ભગવાન હસતા હસતા છાલ ખાય છે અને ત્યાં વિદુરજી આવી જાય છે. ને વિદુરજી કહે છે કે સુલભા આ તું શું કરે છે? ગર્ભ કાઢી નાખે છે અને ઠાકોરજીને તું છાલ ખવડાવે છે. આવું પાપ કરાય? તારે ત્યાં ભગવાન સામેથી ચાલીને આવ્યા અને તું આવું એને ખવડાવે છે, છાલ ખવડાવે? અને સુલભા માતા ભાનમાં આવે છે, રડે છે અને બીજા રૂમમાં જતા રહે છે. મારા શબ્દો યાદ રાખજો. બીજા રૂમમાં જતા રહે છે. ભાજી લઈને આવે છે. એ ભાજી પણ એ ખાય છે અને પછી કહે છે કે આ પ્રસાદ આપણે, હું એકલો ઓછો કહું, આપણે બધાએ વહેંચીને ખાવાનો છે. એટલે કે વિદુરજી પ્રસાદ તમે લો. એટલે વિદુરજી કહે છે કે હું એકલો કઈ રીતે લઉં? સુલભાને પણ આપવું પડે. સુલભાને બોલાવે છે તો સુલભા પોતે બે હાથ સાડીની અંદર રાખેલા છે અને આવે છે. શ્રી કૃષ્ણને ખબર છે બધી, આનાથી કશું ખાનગી નથી હોતું, એને બધી જ ખબર છે. ભગવાન એને કહે છે કે માં આ પ્રસાદ મારે મેં ખાધો, હવે તમે પણ ખાઓ. વિદુરજીને હાથમાં આપે છે, પોતે ખાય છે અને સુલભાને આમ હાથ આપે છે કે લો. સુલભા એ
પોતે તલવાર વડે પોતાના હાથ કાપી નાખ્યા કે મેં આવું પાપ કર્યું, ભગવાનને મેં કેળાની છાલ ખવડાવી, આવું મારી ભૂલ કેમ થાય? એટલે પોતાના હાથ કાપી નાખ્યા છે. ભગવાને કહ્યું કે લો માં, તમે પ્રસાદ લો. અને તે વખતે એ જ ક્ષણે ઈશ્વરની દયા હતી, ભગવાને હાથ પકડ્યો અને એ સાથે એમના હાથ પાછા ફૂટી નીકળ્યા છે. અને બે હાથ જે કપાઈ ગયા હતા એ પાછા એમની સાથે જોડાઈ ગયા. સુલભાએ પ્રસાદ ખાધો અને ધન્ય ધન્ય થઈ ગયા. વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા. કેળા લાવ્યા તા માંગી, કેળા લાવ્યા તા માંગી. ગર્ભ કાઢીને છાલ ખવરાવી, ગર્ભ કાઢીને છાલ ખવરાવી. તોય ન જોયું જાગી પ્રભુજીએ, તોય ન જોયું જાગી વાલે મારે, તોય ન જોયું જાગી. પ્રેમને વશ થયા રાજી પ્રભુજી, પ્રેમને વશ થયા રાજી. ભગવાન અત્યંત કરુણા નિધિ છે. ભાજી ખાધી, ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્ર માનતા નથી. પરિણામ સ્વરૂપે ધૃતરાષ્ટ્ર પોતાના ધનુષ્માણ એ ધૃતરાષ્ટ્ર રાજા છે, મોટા ભાઈ, એમના ચરણોમાં મૂકી દે છે અને યાત્રા કરવા નીકળી જાય છે. 36 વર્ષ સુધી એમણે યાત્રા કરી છે. વિદુરજી સમજાવે છે તો કે છે તારી બધી વાત સાચી વિદુર, તું જે મને કહે છે બધું હું સમજું છું, સાંભળું છું, પણ જ્યારે દુર્યોધન મારી સામે આવે છે ત્યારે મારી બુદ્ધિ ચાલતી નથી, મારી બુદ્ધિ બંધ થઈ જાય છે. પુત્રનો એવો મોહ છે કે સાચું શું છે, ખોટું શું છે હું સમજી શકું છું, પરંતુ હું એ કરી શકતો નથી. અને પરિણામ સ્વરૂપે એ ત્યાંથી નીકળી જાય છે, યાત્રા કરવા નીકળે છે. તો યાત્રા કઈ રીતે કરાય? યાત્રા આમ જોઈએ તો પ્રવાસ, વૃંદાવન, મથુરા, ગોકુળ, બધા વ્રજભૂમિ, ત્યાં દર્શન કરવા જાય છે. ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં ઉઘાડા પગે ફર્યા છે. વિદુરજી પણ અહીંયા એ ધરતી ઉપર ખુલ્લા પગે ફરી રહ્યા છે. 36 વર્ષમાં ફરતા ફરતા મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. સરસ્વતી નદીના સેવનથી વિદુરજીનો શોક શમ્યો. યમુનાજીના સેવનથી ઉદ્ધવજીનો સંગ થાય છે અને તેમના સત્સંગથી પ્રભુમાં પ્રીતિ વધે છે. અને ગંગાજીના સેવનથી મૈત્રેયજીનો સંગ થાય છે. વિદુરજી જે ગયા હશે, હું તો હજુ એટલો નસીબદાર નથી કે હું જઈ શક્યો ત્યાં. જે ગયા છે એને ખબર છે કે રમણ રેવતીમાં લોકો આળોટતા હોય છે, એ ધૂળ પોતાના માથામાં નાખે છે કે આ ધરતીની આ ધૂળમાં શ્રી કૃષ્ણ ખુલ્લા પગે ફર્યા છે. ત્યાં પાંદડે પાંદડે શ્રીહરિ છે, દરેક ઝાડની અંદર છે. જોવાની દ્રષ્ટિ હોય તો ભગવાનને તમે ત્યાં અનુભવી શકો છો. કુંજની ગલીઓમાં આજે પણ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. ભગવાન આ જગતમાં આપણને બધું સુંદર લાગે છે. આપણો દીકરો આપણને કેટલો સુંદર લાગે છે, પત્ની સુંદર લાગે છે, બધું સુંદર લાગે છે. તો આ સુંદર વિશ્વને બનાવનાર પરમાત્મા પરબ્રહ્મ એ કેટલો સુંદર હશે, મનમોહક હશે. બાપુ પદ લેવું. ભગવાન સુંદર છે. આપણો દીકરો સુંદર હતો. આપણા બધાનો બાપ જેણે આખા વિશ્વનું સર્જન કર્યું એ કેટલો સુંદર હોય. મનમોહન
रत तेरी प्रभु मनमोहन रत तेरी प्रभु भूल जाओगे आप कहीं ना कहीं, मिल जाओगे आप कहीं ना कहीं यदि चाह हमारे दिल में है, यदि चाह हमारे दिल में है, तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं, तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं। मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत तेरी प्रभु काशी मथुरा वृंदावन में, काशी मथुरा वृंदावन में या अवधपुरी की गलियन में, गलियन में गंगा यमुना सरजू तट पर, गंगा यमुना सरजू तट पर तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं, तुम्हें ढूंढ ही लेंगे कहीं ना कहीं। मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु मिल जाओगे यार कहीं ना कहीं। मनमोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत ભગવાન ક્યારે મળે એ પણ આમાં જવાબ આપેલો છે। सब भक्त तुम्ही को, सब भक्त तुम्ही को घेरेंगे, तेरे नाम की माला फेरेंगे, फेरेंगे। जब आप ही खुद शर्माओगे, जब आप ही खुद शर्माओगे, तब दर्शन दोगे कहीं ना कहीं, तब दर्शन दोगे कहीं ना कहीं। मनमोहन मूरत तेरी प्रभु, વિહાર કરતા વિદુરજીને જોયા, એમને થયું કે કોઈ પરમ વૈષ્ણવ લાગે છે અને પાસે જઈને જુએ છે તો એ ખ્યાલ આવે છે એમને કે આ તો વિદુરજી છે અને હવે આ પૃથ્વી ઉપર ભગવાન વિહાર કરતા નથી। તે વખતે વિદુરજીને ખબર પડી કે ભગવાન દ્વારિકાનાથ હવે આ પૃથ્વી ઉપર નથી ને સ્વધામ ગયા છે અને એ રડી પડે છે। ત્યારે ઓધવજી એમને કહે છે કે તમે રડો નહીં, હું તમને ઓળખું છું કે તમે કોણ છો। હે વિદુરજી, ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે તે વખતે અમે 3 જણા હાજર હતા। યાદ રાખજો મારા શબ્દો,
સોનાની દ્વારિકાનો નાથ, આખી પૃથ્વીનો, આખા બ્રહ્માંડનો માલિક માનવ દેહ ધારણ કરીને જ્યારે દ્વારિકાનાથ આવેલા અને પોતાના સ્વધામ જવાની તૈયારી કરે છે, તો તે વખતે 3 જણા હાજર હોય છે. એમાં એક ઔધવજી છે, બીજા મૈત્રેય ઋષિ છે અને ત્રીજા દારૂક સારથી છે. દારૂક સારથીને સમાચાર આપે છે, ભગવાન કહે છે કે તું જા દ્વારિકામાં જઈને બધાને કહે કે હવે 7 દિવસમાં દ્વારિકા દરિયામાં ડૂબી જશે અને દ્વારિકા નગરી ખાલી કરી નાખો, સોનાની નગરીનો મોહ ત્યાગી દો. ભગવાન આ ઉપદેશ, આ સમાચાર દારૂક સારથી દ્વારા દ્વારકા મોકલાવે છે અને અર્જુનને કહે છે કે દ્વારિકાની તમામ સ્ત્રીઓને તું ત્યાં લઈ જજે હસ્તિનાપુર, એમને સાચવજે. એકમાત્ર એક જ ભગવાનના વંશજ એ જીવતા રહ્યા. ભગવાનના એક જ વંશજ વજ્રનામ, હું નામ ભૂલી જતો હતો, વજ્રનામ. બાકીના બધા યાદવોનો સંહાર થયો છે ભગવાનની ઈચ્છાથી, ઋષિઓના શ્રાપથી અને ગાંધારીના શ્રાપથી. પરિસ્થિતિ એ આવી, અહીંયા વિદુરજીને કહે છે કે ભગવાન જેવો ભગવાન જ્યારે પૃથ્વી છોડે છે ત્યારે 3 જ જણા પાસે છે, દારૂક સારથી, મૈત્રેય ઋષિ અને હું પોતે ઔધવ. ભગવાને તે વખતે મને બ્રહ્મજ્ઞાન આપ્યું અને મૈત્રેયજીને પણ બ્રહ્મજ્ઞાન આપ્યું છે. તમારે બ્રહ્મજ્ઞાન એ લેવા માટે મૈત્રેય ઋષિના આશ્રમમાં જવાનું છે. અને ભગવાન તમને 3 વખત યાદ કર્યા છે. આપણે બધા મરીએ ત્યારે કોને યાદ કરીએ વિચારજો. આપણે તો મર્યા નથી એટલે આપણને ખબર નથી, પણ મરતી વખતે આપણે કોને યાદ કરીએ? ત્યારે ભગવાન પોતે જ્યારે પોતાના સ્વધામમાં જવાની તૈયારી કરે છે ત્યારે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વિદુરજીને યાદ કરે છે કે મેં મારા જીવનમાં બધાને બધું આપ્યું, જે માંગ્યું, જે વરદાન માંગ્યું મેં બધાને બધું જ આપ્યું, પણ એકમાત્ર મારો વિદુર રહી ગયો મારા જીવનમાં કે હું એને કશું જ આપ્યું નહીં. તો આ મારું બ્રહ્મજ્ઞાન તમે મૈત્રેયજી વિદુરજીને આપજો. વિદુરજી સમાધિ અવસ્થામાં માનસિક પહોંચી જાય છે કે પરબ્રહ્મ પરમાત્મા મારા જેવા ક્ષુદ્ર જીવને પોતાના મરણ વખતે 3 વખત યાદ કર્યો, મારું જીવન ધન્ય થઈ ગયું. ભગવાનની લીલા તમે વિચારો, 16,108 રાણીઓ, દીકરાઓ, દીકરાના દીકરાઓ, નંદ, યશોદા, વસુદેવ, દેવકી, કેટલી બધી ભગવાનની માયા વિશાળ છે. ભગવાન એ કોઈને યાદ નથી કરતા, પરંતુ જ્યારે સ્વધામ જાય છે ત્યારે માત્ર વિદુરને યાદ કરે છે. વિદુરજી કોણ છે તમને ફરીથી કહું, વિદુરજી બીજા કોઈ જ નથી, ધર્મરાજ છે, યમરાજા છે. ભગવાન પણ કંઈક માનવ દેહ ધારણ કરીને આવ્યા હોય ત્યારે યમનો આશ્રય આપણે લેવો પડે છે. વિદુરજી ગદગદ થઈ ગયા, ત્યાંથી મૈત્રેય ઋષિના આશ્રમમાં જાય છે અને મૈત્રેય ઋષિને દંડવત કરે છે. મૈત્રેય ઋષિ કહે છે કે તમે મને વિદુરજી પગે ના લાગો, મને પાપમાં ના નાખો, મને ખબર છે કે તમે કોણ છો. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સ્વધામ સીધાર્યા ત્યારે પોતાના કુટુંબ કબીલા કોઈને યાદ ના કર્યા અને તમને યાદ કર્યા. 3 વખત યાદ કર્યા. 1 વાર ભૂલથી થાય, બીજી વાર ભૂલથી થાય, પણ 3 વખત ભગવાને તમને યાદ કર્યા છે. તમે કોઈ સામાન્ય જીવ નથી. તમે કહો છો કે તમે ક્ષુદ્ર જાતિમાં જન્મ્યા છો, એવું ભગવાન માટે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. ભગવાન માટે તમે સૌથી પરમ ભક્ત રહ્યા છો અને ભગવાને તમને બ્રહ્મજ્ઞાન આપવાનો મને આદેશ કર્યો હતો અને એ આદેશ પ્રમાણે મેં તમને આ બ્રહ્મજ્ઞાન આપ્યું છે. મને ખબર છે કે તમે યમરાજા છો. માંડવ્ય ઋષિના શ્રાપને કારણે તમારે આ માનવ દેહ ધારણ કરવો પડ્યો છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા કહે છે કે યમરાજાને વળી શ્રાપ મળ્યો કે હા, માંડવ્ય ઋષિનો શ્રાપ. એકવાર એક રાજાના મહેલમાં ચોરી થાય છે અને એ ચોરીનો સામાન લઈને ચોર ભાગતા હોય છે. હવે એ લોકોને એવો ડર લાગ્યો કે પકડાઈ જશે, એથી માંડવ્ય ઋષિના આશ્રમમાં એ લોકોએ ચોરીનો માલ નાખીને જતા રહે છે. રાજાના સૈનિકો શોધતા શોધતા આવ્યા અને એમણે માંડવ્ય ઋષિના આશ્રમમાં આ રાજાના મહેલનો માલ જોયો
સામાન જોયો, ઘરેણા જોયા, એટલે એમણે કાંઈ વિચાર્યા વગર માંડવ્ય ઋષિને પકડી અને લઈ ગયા. રાજાએ જોયા વગર, વિચાર કર્યા વગર સજા કરી દીધી કે મારા મહેલમાં ચોરી કરી એ ચોરને તમે ફાંસીએ ચડાવી દો. એ જમાનામાં શૂળી હતી. અત્યારે આપણે ફાંસી શબ્દ વાપરીએ છીએ, એ શૂળી હતી. એનો ભાલા જેવો અગ્રભાગ હોય, ગળામાં ઘૂસી જાય એટલે માણસ તરફડીને મરી જાય. મીરાબાઈએ પણ કહ્યું, શૂલી ઉપર સહેજ હમારી કિસ્મત સોના હોય. 4 પ્રહર સુધી માંડવ્ય ઋષિને શૂળી ઉપર ચડાયા છે, જીવ જતો નથી. આખા નગરના પ્રજાના કુદરતી પ્રક્રિયાઓ, બાથરૂમ જેવી, સંડાસ જવું, બધું બંધ થઈ ગયું. પબ્લિક, રાજાની પ્રજા બધી હાહાકાર કરી ગઈ. રાજાની પાસે ગઈ. રાજાને થયું કે પેલા ઋષિને ત્યાં સમાચાર આવ્યા કે ઋષિ હજુ સુધી જીવે છે, કે આટલું બધું જીવે નહીં, સૂળી પર ચડ્યા પછી તો 2, 5, 10 મિનિટમાં માણસ મરી જાય, તો જીવે છે કોણ છે? રાજા પોતે જાય છે તો જુએ છે, ઓહો, આ તો માંડવ્ય ઋષિ, આ કોઈ દિવસ પાપ કરે નહીં, આ ચોરી કરે નહીં, આ ભૂલ ક્યાંથી થઈ? રાજાએ પોતે તરત જ એમને શૂળી પરિણામ સ્વરૂપે એ ધર્મરાજાના દરબારમાં જાય છે અને ધર્મરાજાને પૂછે છે કે મેં એવું કયું પાપ કર્યું હતું કે તમારે મને શૂળી પર ચડાવવો પડ્યો? ત્યારે ધર્મરાજા કહે છે કે તમે નાના હતા ત્યારે એકવાર પતંગિયાને તમે બાવળની સોયો ભોકી હતી, એની સજા સ્વરૂપે આ નક્કી થયું હતું કે તમને શૂળી ઉપર ચડાવવાના. બાવળની સૂળ અને માંડવ્ય ઋષિને પણ સૂળ ઉપર ચડવું પડ્યું, શૂળી ઉપર. ત્યારે માંડવ્ય ઋષિ કહે છે કે કાયદો તો એમ કહે છે, આ બધા વકીલો એ જમાને, કાયદો તો એમ કહે છે કે નાનું બાળક કોઈ ભૂલ કરે તો એને સ્વપ્નમાં સજા કરવાની છે, ઊંઘતું હોય ત્યારે સજા કરવાની છે. આવી રીતે સૂળી ઉપર ના ચડાવે. હું આટલો મોટો થઈ ગયો ને આ ઉંમરે તમે મને એક મારા નાનપણના બાળપણના ગુનાની સજા કરો, એ યોગ્ય નથી. તમે ધર્મરાજ છો અને તમે નિયમ ચૂક્યા, તો હવે તમને સજા થવી જોઈએ. યમરાજા માફી માંગે છે, ભાઈ મારી ભૂલ થઈ, મને ખબર નહીં, આટલા બધા કામના ટેન્શનમાં ભૂલી ગયો. એવું ના ચાલે. તમે ધર્મરાજ થઈને જે ભૂલ કરી તો હવે તમને પણ સજા થશે. હું તમને શ્રાપ આપું છું, તમે માનવ અવતાર ધારણ કરો, પૃથ્વી ઉપર જાઓ અને માનવ દેહ લો અને તમે ભોગવો માણસની જેમ પીડા, એટલે તમને ખબર પડશે કે માનવીના દુઃખો કેટલા છે. અને પરિણામ સ્વરૂપે માંડવ્ય ઋષિના શ્રાપથી તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો. અને માંડવ્ય ઋષિના શ્રાપને કારણે યમરાજાએ વિદુરજીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું. અહીંયા સૃષ્ટિની ઉત્પત્તિની કથા વારંવાર કહેવામાં આવે છે. પહેલાં એક ભગવાન હતા, એમાંથી એમના નાભિકમાંથી બ્રહ્માજી થયા અને એ બ્રહ્માજીને જ્ઞાન થયું એટલે સ્વયંભૂ બ્રહ્મા તરીકે ઓળખાયા. એમના પુત્રો જે થયા એમને જપ કરવાનો, તપ કરવાનો આદેશ આપવામાં આવે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. તો પહેલા 4 કુમારો થયા, સનત કુમારો બ્રહ્માજીના. તો નારદજી એમને સત્સંગમાં લગાડી દીધા. મનુ અને શત્રુપાના મૈથુની સૃષ્ટિ શરૂઆત થઈ. 2 પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિને રુચિ ઋષિ સાથે પરણાવે છે, દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવે છે અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવે છે. આ 5 મનુ મહારાજના સંતાનોથી આખી પૃથ્વી ભરાઈ જાય છે પાછળથી. પણ મનુ મહારાજ વિચાર કરે છે કે આ જે સંતાનો પેદા થશે એને રાખીશું ક્યાં, રહેવાને ઘર ક્યાં? પૃથ્વી તો છે નહીં, રસાતાળમાં પાણીમાં ડૂબેલી છે. ને ચિંતા કરે છે. તે વખતે એમના નાકમાંથી વરાહ ભગવાનનો જન્મ થાય છે. બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાન પ્રગટ થાય છે અને રસા આપણી બેન, આપણી દીકરી, આપણી માં, આપણી પત્ની, આપણો પતિ જે ભક્તિ કરતા હોય એને કરવા દે. સનત કુમારો વિષ્ણુ ભગવાનના અવતાર છે. સનત કુમારો ભગવાનને મળવા જાય છે. 6 દરવાજા વટાવી દીધા. 7મા દરવાજે 6 દરવાજા સુધી લાગવગ ચાલી છે, યાદ રાખજો, એ લોકોની લાગવગ ચાલી છે. 7મા દરવાજે જય વિજય નામના ભગવાનના
પાર્ષદ હાજર હતા. એમણે એમને રોક્યા. તમે કોણ? કે અમે ભગવાનના પુત્ર છીએ. કે બધા ભગવાનના જ દીકરા છે, પણ અત્યારે ભગવાનને લક્ષ્મીજી અંદર છે, એમના હુકમ વગર, એમની આજ્ઞા વગર, એમના આદેશ વગર અહીંથી અંદર કોઈએ જવાનું નથી, માટે તમે અંદર નહીં જઈ શકો. એટલે આ લોકો કહ્યું કે અમે ભગવાનને મળવા જઈએ છીએ, ભક્તિ કરવા જઈએ છીએ, તમે ભક્તિ માર્ગમાં અવરોધ બનો છો, તમે રાક્ષસી કૃત્ય કરો છો, આવું ના કરો. બે વચ્ચે સંઘર્ષ થાય છે. અંતમાં ગુસ્સે થઈને સનત કુમારો શ્રાપ આપે છે કે તમે ભગવત ભક્તિમાં અમને રૂકાવટ કરી છે અને રાક્ષસી કૃત્ય કર્યું છે, માટે જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમારે રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડશે. તમે ભગવાનના અંતરંગ પાર્ષદ છો, ખાસ પાર્ષદ છો, છતાં પણ તમારે 3 અવતાર લેવા પડશે, 3 વખત રાક્ષસ યોનિમાં જન્મવું પડશે. એમાં પહેલા જન્મમાં જે જય વિજય છે એ છે હિરણાક્ષ અને હિરણાકશિપ. બીજા જન્મમાં થાય છે રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં થાય છે શિશુપાલ અને દંતવક્ર. એમને સજા થઈ છે. ભગવાન વિષ્ણુએ અંદર ખબર પડી કે સનત કુમારો બહાર આવ્યા છે. ભગવાન લક્ષ્મી નારાયણ 2 જણા બહાર આવે છે, સનત કુમાર સાથે વાતચીત કરે છે. બધી જ વાતચીત થઈ, પણ ભગવાન સનત કુમારોને અંદર આવો 7મા પડદામાં એમ આમંત્રણ નથી આપતા. પોતે ત્યાં આવી ગયા અને સનત કુમારોને ખબર પડી ગઈ કે ભગવાન ઈચ્છતા નથી, કારણ કે ભગવાનના ધામમાં જઈને અમે ગુસ્સો કર્યો અને શ્રાપ આપ્યો, આથી ભગવાનને આ ગમ્યું નથી, અમારી ભૂલ થઈ, ભગવાનની માફી માંગે છે. અને સનત કુમારો ત્યાંથી તપ કરવા માટે ચાલ્યા જાય છે. કોઈને શ્રાપ આપીએ એટલે આપણું ભક્તિનું બળ બળે છે, ખલાસ થઈ જાય, રિઝર્વમાં આવી જાય. એ પરિસ્થિતિ થઈ કે સનત કુમારો ગયા અને પછી જય વિજય જે ભગવાનના પાર્ષદ હતા એમની આંખમાં આંસુ હતા અને એમણે ભગવાનને કહ્યું, ભગવાન અમે તો તમારા હુકમનું પાલન કર્યું, તમારા આદેશનું પાલન કર્યું, અને છતાં આ સનત કુમારોએ અમને શ્રાપ આપ્યો, અમારે રાક્ષસોનીમાં જવું પડશે, અમારો કંઈક ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન આશીર્વાદ આપે છે અને વચન આપે છે કે તમે 3 વખત રાક્ષસ યોનિમાં જશો ત્યારે 3 વખત હું તમારી પાસે આવીશ ને તમારો મોક્ષ આપીશ તમને, પહેલા અવતારમાં, બીજા અવતારમાં અને ત્રીજા અવતારમાં. તમે ચિંતા ના કરો, તમે તમારી ફરજ બજાવી છે, માટે હું તમને લેવા માટે આવીશ 3 વખતે. એટલે પહેલા અવતારમાં હિરણાક્ષ વખતે ભગવાને વરા સ્વરૂપ ધારણ કર્યું છે. હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો છે. રાવણ અને કુંભકર્ણને મારવા માટે રામ અવતાર ધારણ કર્યો છે. અને શિશુપાલ અને દંતવક્ર સ્વરૂપ જય વિજયને મારવા માટે, મોક્ષ આપવા માટે ભગવાને કૃષ્ણનો અવતાર ધારણ કર્યો. ભગવાનના અવતરણના અનેક કારણો છે, એમાં આ પણ ખરા. હવે આપણને એવો પ્રશ્ન થાય કે હિરણાક્ષને સંધ્યા કાળે પતિનો સંગ માણવાની ઈચ્છા થાય છે કે મને ઋતુદાન આપો, મારે સંતાન જોઈએ છે. કશ્યપ ઋષિ તો જ્ઞાની હતા, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખતા હતા. એમણે કહ્યું કે અત્યારે શિવજી વિહાર કરતા હોય, આ સમયે સ્ત્રી સંગ ના કરાય, આ સમયે ભક્તિ કરાય. દીતિ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને પરવશ થઈને કશ્યપ ઋષિ ઋતુદાન કરે છે. અને પછી દીતિને જ્ઞાન આવે છે કે આ મેં ખોટું કર્યું. ત્યારે દીતિ કહે છે કે હવે શું થશે? ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે તારી આ ભૂલને લીધે, તારા આ પાપને લીધે તારી મુખે 2 રાક્ષસો જન્મશે, અને એક એ આ હિરણાક્ષ અને બીજો હિરણ્યકશિપ, 2 રાક્ષસો જન્મશે. હિરણાક્ષ દીતિને ગર્ભ રહ્યો 100 વર્ષ સુધી, એ ગર્ભને બહાર કાઢતા નથી અને રહેવા જ દે છે. પછી ભગવાને પ્રાર્થના કરી, પ્રભુ અમને જલ્દી મોક્ષ આપજો. ભગવાન કહે કે આ ચિંતા ના કરો, તમારો મોક્ષ આપીશ. અને એ પછી એ હિરણાક્ષ એ પોતે પૃથ્વીને લઈને સમુદ્રમાં સંતાડી દે છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે હજુ બીજી પણ આખી બ્રહ્માંડમાં કેટલી જગ્યાએ પાણી છે,
આ પૃથ્વીની ઉત્પત્તિને લાખો વર્ષ થઈ ગયા, કરોડો વર્ષ થઈ ગયા. આપણી પાસે જે ઇતિહાસ છે 10 થી 15,000 વર્ષ જૂનો છે. એથી વધારે વૈજ્ઞાનિક ઇતિહાસ કોઈ આપણી પાસે નથી. હિરણાક્ષ અને હિરણાકશિપુ. હિરણાક્ષ વેદવ્યાસીએ રૂપક આપ્યું છે. હિરણાક્ષનો મુગટ આકાશને અડતો હતો. એનો અર્થ એ થાય કે લોભનું પ્રતીક છે. આખી દુનિયાની જીતી લેવી છે, બધું સોનું લઈ લેવું છે. લોભ માટે એ પૃથ્વીના તમામ રાજાઓને હરાવવા માટે નીકળે છે, દિગ્વિજય કરવા નીકળે છે. તો વરુણદેવને કહે છે કે મારી સાથે યુદ્ધ કર. વરુણ કહે હું તારી સાથે યુદ્ધ ના કરી શકું, તું વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કર. તો એ વિષ્ણુ ભગવાનને શોધવા માટે નીકળે છે. ત્યારે એને ખબર પડે છે કે વિષ્ણુ તો પૃથ્વીને રસાતાળમાં ગઈ છે ને બહાર લાવવા માટે આવ્યા છે. એટલે પોતે રસાતાળમાંથી બહાર પૃથ્વી લઈને જેવા વરા ભગવાન આવે ને પાણીમાં સ્થિર કરી ત્યાં હિરણાક્ષ પહોંચી જાય છે. અને ભગવાન અને વરા ભગવાન અને હિરણાક્ષ વચ્ચે મોટું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં અંતે ભગવાન હિરણાક્ષને મોક્ષ આપે છે. હિરણાક્ષનો વધ થયો છે. કુંભકર્ણ અને રાવણને મારવા માટે ભગવાને એક અવતાર લીધો. શિશુપાલ દંતવક્રને મારવા માટે એક અવતાર લીધો. પરંતુ હિરણાક્ષ અને હિરણાકશિપુને મારવા માટે ભગવાને 2 અવતાર લીધા છે. કારણ કે લોભનો અવતાર છે. લોભને કોઈ થોભ નથી હોતું. એટલા માટે આ 2 અવતાર ભગવાને લેવા પડ્યા છે. અહીંયા સૃષ્ટિ સર્જનની કથા પૂરી થાય છે. તમારે ધૂન લેવી હોય તો લઈ લો. 15-1 મિનિટની કથા ધૂન પછી આપણે હો મારા ત્રિલોકમાં નારાયણ નામની હો મારા ત્રિલોકમાં બોલાય નહીં ખોટું લેવાય નહીં, બોલાય નહીં ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં, અવળું ચાલાય નહીં હો મારા ત્રિલોકમાં, અવળું ચાલાય નહીં હો મારા ત્રિલોકમાં, રોજના નામની હો મારા ત્રિલોકમાં, નારાયણ નામની હો મારા ત્રિલોકમાં, નારાયણ નામની હો મારા ત્રિલોકમાં, નારાયણ નામની હો મારા ત્રિલોકમાં. કદી થાય નહીં હું પગ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં હું પગ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં હું પગ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં હું પગ ડૂબાય નહીં હો મારા ત્રિલોકમાં, ડૂબાય નહીં હો મારા ત્રિલોકમાં, ડૂબાય પરને પીડાય નહીં કપટ કદી થાય નહીં, 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 પાપને પોસાય નહીં હો મારા ત્રિલોકમાં, સુખમાં હસાય નહીં સુખમાં રડાય નહીં,
રડાય નહીં, દુઃખમાં હસાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો, મારા દુઃખમાં. ભક્તિ ભૂલાય નહીં હો, મારા દુઃખમાં. ગુરુજીના નામની હો, મારા દુઃખમાં. ગુરુજીના નામની હો, મારા દુઃખમાં. તન હંગરાય નહીં, એકલા ખવાય નહીં. ધન હંગરાય નહીં, એકલા ખવાય નહીં. તન હંગરાય નહીં, એકલા ખવાય નહીં. ધન હંગરાય નહીં, એકલા ખવાય નહીં. પેટ રખાય નહીં હો, મારા દુઃખમાં. રખાય નહીં હો, મારા દુઃખમાં. નારાયણ નામની હો, મારા દુઃખમાં. નારાયણ નામની હો, મારા દુઃખમાં. નહીં બોલ્યું બદલાય નહીં, દેખને તે જાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેકને સજાય નહીં. બોલ્યું બદલાય નહીં, દેખને તે જાય નહીં. કાન લજવાય નહીં હો, મારા દુઃખમાં. લજવાય નહીં હો, મારા દુઃખમાં. કાન લજવાય નહીં હો, મારા દુઃખમાં. લજવાય નહીં, ચૂકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. નારાયણ વિસરાય નહીં હો, મારા દુઃખમાં. નારાયણ વિરાય નહીં હો, મારા દુઃખમાં. ગુરુજીના નામની 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 હો, મારા દુઃખમાં. બોલી કૃષ્ણ કનૈયા લાલ. વધારે છે માટે પિતાઓની સંખ્યા મારી દ્રષ્ટિએ ઓછી છે, માતાઓની સંખ્યા વધારે છે. કપિલ ભગવાનની માતાની સાથે આખીની જે કથા છે બહુ ટૂંકમાં પણ સારી રીતે લઈ લેવાનો પ્રયત્ન કરું છું. સ્વયંભૂ મનુની વાત હમણાં જ મેં કરી હતી. સ્વયંભૂ મનુ એમના આપણે કરદમ ઋષિની કથા અહીંયા આપણે લઈએ છીએ. કરદમ ઋષિને ઘેર ભગવાન કપિલ પ્રગટ્યા હતા. એ કથા કહો કે કરદમ ઋષિ એક જીતેન્દ્રિય મહાત્મા હતા. સરસ્વતી નદીને કિનારે બેસી ભગવાનની આકરી તપશ્ચર્યા કરી છે. શરીર સુકાઈને લાકડા હાડકાનો માળો થઈ ગયું. કરદમ ઋષિની તપશ્ચર્યાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થયા અને ભગવાન પોતે એ ધરતી પર, એ આશ્રમ ઉપર, એ જગ્યા ઉપર આવે છે અને ભગવાનની આંખોમાંથી આંસુ પડે છે કરદમ ઋષિની આકરી તપશ્ચર્યા જોઈને. કોઈ પણ મહેમાનો પ્રસાદ લીધા વગર જતા નહીં. પાછળ પ્રસાદની વ્યવસ્થા છે જ, એટલે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. કરદમ ઋષિના ભક્તિ જોઈ, એમનું તપ જોઈ ભગવાન નારાયણની આંખમાંથી આંસુ પડ્યા. એ આંસુ આજે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે અને સિદ્ધપુર પાટણ આપણા ગુજરાતમાં એ છે. અને એ સિદ્ધપુર પાટણમાં આજની તારીખે માતાઓનું શ્રાદ્ધ ત્યાં થતું હોય છે. મોક્ષની પ્રક્રિયાનો એક ભાગ એ માતૃશ્રાદ્ધ એ સિદ્ધપુરમાં થાય છે, જ્યારે પિતૃશ્રાદ્ધ જે છે એ ગયાજીમાં થાય છે. હું એ આશ્રમમાં જઈ આવ્યો છું, એ જગ્યાએ બિંદુ સરોવરમાં જઈ આવ્યો છું. કોકની સાથે ગયો હતો, પણ ગયો હતો ખાસ એ લાભ લેવા માટે જ ગયો હતો. ભગવાન એને વરદાન માંગવાનું કહે છે. પ્રભુ તમારા દર્શન થઈ ગયા, હવે કશું માંગવાનું ના હોય. અને હકીકત છે, એકવાર ભગવાનના દર્શન થાય પછી કશું મંગાય નહીં. બસ એ દર્શન જ મંગાય. એ દર્શન સતત આપણું મન એમના ચરણોમાં રહે એમ મંગાય. કે પ્રભુ તમે કહો છો કે હવે મારે કઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ
સંસારના મારા પિતૃઓના શાંતિ માટે મારા ધર્મ પ્રમાણે મારે લગ્ન કરવા છે, સંતતિ ઉત્પન્ન કરવી છે, મને એક શીલમય પત્ની જોઈએ છે, મારે કામસુખ માટે પત્ની નથી જોઈતી, પણ ઘરે બેઠા હું સત્સંગ કરી શકું માટે પત્ની જોઈએ છે. ભગવાને કહું કે તમારી તપશ્ચર્યાથી કરદમ ઋષિ હું પ્રસન્ન થયો છું. મનુ મહારાજ પરમ દિવસે તમારા આશ્રમે આવશે, સાથે પોતાની પુત્રી દેવહૂતિને પણ લાવશે અને એમની સાથે તમારો ગૃહસ્થાશ્રમ થશે. પછી તમારે 9 દીકરીઓ થશે અને છેલ્લે હું પોતે નારાયણ તમારે ઘેર તમારા દીકરા તરીકે અવતરીશ. અને એ ભગવાન આશીર્વાદ આપીને જાય છે. ત્રીજે દિવસે પ્રભુની આજ્ઞાથી મહારાણી શત્રુપા અને મનુ મહારાજ આવ્યા. ઋષિને ખબર હતી મહેમાન 3 આવવાના છે, એટલે 3 આસન પાથરે છે. 3 આસન પાથરી એકમાં મનુ મહારાજ બેસે છે, એકમાં શત્રુપા મહારાણી બેસે છે. હવે ત્રીજું આસન છે એ એમના પત્ની માટે, દેવહૂતિ માટે છે. હવે જો પતિએ પાથરેલા આસન પર પત્ની બેસે તો પતિની સેવા લીધી કહેવાય, પતિની સેવા કરવી જોઈએ એમ આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે. લેવાની નથી. ના લે, બેસે નહીં તો પતિનું અપમાન થાય છે. એટલે એમણે આસન પર ખાલી હાથ રાખ્યો છે અને આસનની બહાર બેઠા છે. કરદમ ઋષિ સમજી જાય છે કે પત્ની જ્ઞાની છે, આવી પત્ની સાથે આપણે સંસાર માણી શકીએ. અને કરદમ ઋષિ એમના સસરા મનુ મહારાજને કહે છે કે તમારી દીકરી મારી પત્ની તરીકે હું સ્વીકાર કરું છું, ધામધૂમથી લગ્ન કરો, કોઈ પ્રશ્ન નથી, પણ એક મારી શરત છે. આપણને એમ થાય કે સસરાની પાસે જમાઈ દહેજ માંગવાના હશે. એમણે કહું ના, મારે કંઈ દહેજ નથી જોઈતું, પણ મારે ક્યારે એક દીકરો જન્મશે એ પછી હું સંન્યાસ લઈ લઈશ. લગ્ન પહેલાં જમાઈ પોતે સંન્યાસ લેવાની વાત કરે છે, સાધુ થઈ જવાની વાત કરે છે. પોતાની દીકરી દેવહૂતિ તરફ જુએ છે, શું કરીશું? તારો વર તો એમ કહે છે કે એક દીકરો થશે પછી સાધુ થઈ જશે, ઘર છોડી જશે, સંસાર છોડી જશે. દેવહૂતિ કહે છે કે મને વાંધો નથી, મારે પણ મારા પતિ તપસ્વી છે તો મારે તપસ્વી નહીં બનવું છે. દેવહૂતિએ ભગવાન નું ભજન કર્યું, 12 વર્ષ સુધી આકરી તપશ્ચર્યા કરી છે અને એ પછી એક પછી એક એમને કુલ 9 દીકરીઓ જન્મે છે. 9 દીકરી જન્મી એટલે પછી કહે છે કે હવે હું સાધુ થઈ જાઉં. ત્યારે કહે છે કે તમે મને વચન આપ્યું છે કે એક દીકરો થાય પછી તમે સાધુ થવાના છો, હજુ સુધી મને દીકરો નથી. એટલે પછી 12 વર્ષ પાછી આકરી તપશ્ચર્યા કરે છે અને એ પછી એમને ઘેર દીકરો જન્મે છે અને એ દીકરો કપિલ ભગવાન છે. દીકરો જન્મે છે એ સાથે અહીંયા હવે કંઈક હવે હું સંન્યાસ લઉં, ત્યારે લેતા પહેલાં વિચાર કરે છે કે મારી 9 દીકરીઓ છે અને હું સાધુ થઈ જઈશ તો મારી દીકરીઓનું શું થશે? બાપ હંમેશા વિચારે છે. એટલે કરદમ ઋષિની ચિંતા દૂર કરવા માટે બ્રહ્માજી 9 ઋષિઓને લઈને આવે છે. એને 9 ઋષિઓને સાથે એમની 9 કન્યાને વરાવી દે છે. હવે કરદમ ઋષિ ચિંતામુક્ત બને છે અને ચિંતામુક્ત બની પોતે સંન્યાસ લે છે. કપિલ ભગવાન હવે માતા પાસે આવે છે. આખા જગતમાં આપણે બધાને ખબર છે કે મા જેવી કોઈ શિક્ષક નથી. તમે બધી જ માતાઓ તમારા બાળકોને જે જ્ઞાન આપો છો, ભવિષ્યમાં આપશો, એ તમારા સંસ્કાર તમે જે આપો છો, તમે જે બોલો છો, તમે જે વિચારો છો, તમે જે કરો છો, તમારું બાળક એની નકલ કરે છે. તમે પણ યાદ કરો તમારી માતાઓને કે તમારી મા જેવું જીવતી હતી, જેવું બોલતી હતી એવું તમે પણ બોલશો ને જીવશો. બાળક પર સૌથી વધારે અસર એની માતાની હોય છે. મેં તમને પહેલાં જ કહ્યું. અને દીતિ એ એના પુત્રો દૈત્યો એટલે રાક્ષસો કહેવાય છે. માતાના સંસ્કાર બાળક પર સૌથી વધારે હોય છે. અત્યાર સુધી એવો નિયમ છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. અહીંયા પહેલી વખત માતાને એમ થાય છે કે આખી દુનિયા એમ કહે છે કે મારો પુત્ર કપિલ ભગવાન છે, મને પણ ખબર છે વરદાન આપીને આવ્યા છે, તો હું મારા પુત્ર પાસે જ્ઞાન લઉં. અને પહેલી વખત એક માતા નીચે બેસે છે અને પુત્ર કપિલ ભગવાન વ્યાસપીઠ ઉપર બેસે છે. માતાને પુત્રનો સંવાદ થાય છે. માતા પુત્રને બધી પ્રશ્નો પૂછે છે. ભગવાન કપિલ બધા પોતાની માતાના પ્રશ્નોના જવાબ આપે છે.
તમામ શંકાઓનું સમાધાન કરે છે અને કહે છે કે આ સંસાર મિથ્યા છે માતા, તમે પ્રભુમય જીવન જીવો. અષ્ટાંગ યોગ શીખવે છે. યોગની અંદર 8 પ્રકાર છે, પગલા છે એના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણે બધા રોજ સમાધિમાં જઈએ છીએ. તમે કહો કઈ રીતે? આપણે રાત્રે જ્યારે સૂઈએ છીએ ને ત્યારે સમાધિ કહેવાય. આપણે કશું જ્ઞાન નથી, કશું ભાન નથી. કોઈ અડધી રાત્રે આવીને આપણું ગળું દાબી દે અને બોલવાય ના દે તો અડધી રાત્રે મરી જાય. એટેક આવીને અડધી રાત્રે ઊંઘમાં ઘણા મરી જાય છે. સવારે ખબર પડે કે બાપા ગયા, એટેકમાં ગયા, મોટો ઝટકો લાગી ગયો, બાપા વયા ગયા. ઊંઘીએ એટલે સમાધિ છે, જાગીએ એટલે ઉપાધિ છે. માણસ જાગે છે એટલે બધી ઉપાધિઓ શરૂ થાય. નારદજી સૂઈ ગયા હતા મોહ નિંદ્રામાં, એટલે કેટલા વર્ષ સુધી રાજપાટ કર્યું અને મોહ નિંદ્રા તૂટી છે ને જાગ્યા એટલે પછી ભગવાનને યાદ કર્યા અને કહું કે મને આ મોતના મોઢામાંથી બહાર કાઢ. ત્યારે ભગવાન એને મોતના મોઢામાંથી બહાર કાઢે છે. ભગવાનની માયા દુસ્તર છે, સમજવી અઘરી છે, પરંતુ જો ભગવાન ઈચ્છે તો જ આપણે એની માયાના પડદામાંથી બહાર આવી શકીએ છીએ. સમાધિ એ છેલ્લી અવસ્થા છે જીવની, અને એ અવસ્થામાં, છેલ્લી અવસ્થામાં, સમાધિ અવસ્થામાં વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી છે. એટલે આપણે પણ સમાધિ અવસ્થા સુધી પહોંચીએ તો આપણે ભાગવતનો ભાવાર્થ સમજી શકીએ. અહિંસા ન કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, જે વસ્તુની જરૂર નથી એનો સંગ્રહ ન કરવો, એને યમ કહેવામાં આવે છે. પહેલું પગથિયું છે સાંખ્યશાસ્ત્રનું. કોઈ જીવની હત્યા નહીં કરવી. આપણે કેટલી